નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કિડઝારસ સ્કૂલમાં આજે આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 2માં આઈડિયલ હિન્દી બુકમાં એટલે કે હિન્દી વિષયમાં ચેપ્ટર 4 જેનું નામ છે શરીર કે અંગ, જેને ગુજરાતીમાં કહેવાય શરીરના અંગો। બરાબર, તો આજે આપણે શરીરના અંગો વિશે અભ્યાસ કરીશું। તો અહીંયા બાળકો તમને ચિત્ર આપ્યું છે, બાળકનું દેખાય છે બધાને। હવે અહીંયા શરીરના અંગો વિશે તીર મારેલા છે, અહીંયા દેખાય છે। અહીંયા પહેલું તીર મારેલું છે બાલ, હિન્દીમાં બાલ કહેવાય, જ્યારે ગુજરાતીમાં એને શું કહીએ આપણે? વાળ કહીએ। તે રીતે અહીંયા આપ્યું છે શિરનું તીર મારેલું છે, દેખાય છે શિર, જેને ગુજરાતીમાં શું કહેવાય? માથું કહેવાય। બરાબર, પછી છે આંખ, તો દેખો અહીંયા આંખ બતાવી છે, તો એને ગુજરાતીમાં શું કહેવાય? આંખ જ કહેવાય। તેવી રીતે અહીંયા આપ્યું છે નાક, તો નાકનું પણ તીર મારેલું છે, તો જેને ગુજરાતીમાં શું કહેવાય? નાક કહેવાય। પછી અહીંયા આપ્યું છે મોં, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? મોં કહીએ આપણું। બરાબર, તો અહીંયા મોં પણ તીર મારેલું છે। પછી આપ્યું છે ગરદન, તો ગરદનને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ગળું કહીએ છીએ। બરાબર, તો અહીંયા ગળું દેખાય છે બધા બાળકોને। તે રીતે આપ્યું છે કમર, તો ગુજરાતીમાં તેને શું કહેવાય? કમર જ કહેવાય, તો અહીંયા કમર પણ તીર મારેલી છે। બરાબર, પછી છે પેટ, જેને ગુજરાતીમાં શું કહેવાય? પેટ જ કહેવાય, તો અહીંયા પેટ પણ આ તીર મારેલું દેખાય છે। દેખાય છે બધા બાળકોને તીર મારેલા। પછી છે ઉંગલિયા, જેને આપણે ગુજરાતીમાં કહીએ આપણી આંગળીઓ। બરાબર, તો એ પણ અહીંયા તીર મારેલું છે, દેખાય છે બધા બાળકોને। પછી છે પેર, જેને આપણે ગુજરાતીમાં કહીએ પગ, તો અહીંયા પેર પણ દેખાય છે, એટલે કે પગ પણ દેખાય છે। દેખાય છે બધા બાળકોને આ પગ છે। બરાબર, એ રીતે એડી, જેને આપણે ગુજરાતીમાં એડી જ કહીએ, તો એ પણ અહીંયા તીર મારેલું છે। પછી આપ્યું છે બાળકો કાન, જે આપણા કાન હોય ને એ, તો એને ગુજરાતીમાં આપણે કાન જ કહીએ। બરાબર, પછી છે દાંત, તો એને પણ ગુજરાતીમાં આપણે શું કહીએ? દાંત જ કહીએ। દાંત પણ દેખાય છે અને અહીંયા કાન પણ દેખાય છે। દેખાય છે બધા બાળકોને। પછી છે કંધા, અહીંયા તીર મારેલું છે, તો એને ગુજરાતીમાં આપણે કહીએ ખભો કહીએ। શું કહીએ? ખભો। તે રીતે આપ્યું છે સીના, એટલે કે આપણી છાતી, ગુજરાતીમાં એને શું કહીએ? છાતી કહીએ, તો એ પણ અહીંયા તીર મારેલું છે। પછી છે કૂહની, એટલે કે આપણી જે કોણી હોય હાથની એ। બરાબર, તે પણ અહીંયા તીર મારેલું છે, દેખાય છે બધા બાળકોને। પછી છે હાથ, તો હાથ પણ અહીંયા તીર મારેલો છે, તો ગુજરાતીમાં એને શું કહીએ? હાથ જ કહીએ આપણે। બરાબર, પછી છે કલાઈ, જેને ગુજરાતીમાં શું કહીએ આપણે? કાંડું કહીએ। બરાબર, તો એ પણ અહીંયા તીર મારેલું છે, બધાને દેખાય છે। પછી છે અંગૂઠા, એટલે કે આપણો જે અંગૂઠો છે તે, તો એ પણ અહીંયા તીર મારેલું છે। બરાબર, પછી છે ઘૂંટના, જેને ગુજરાતીમાં કહીએ ઘૂંટણ, તો એ પણ અહીંયા તીર મારેલું છે, દેખાય છે બધા બાળકોને। ને છેલ્લે આપ્યું છે તખના, દેખો તખના આપ્યું છે, જેને ગુજરાતીમાં કહીએ આપણે પગની ઘૂંટી। તો બાળકો અહીંયા શરીરના અંગો આપ્યા છે, જે આપણે જોયા, અને બધા બાળકોને આવડે પણ ખરી। હવે અહીંયા જોઈએ, નીચે આપેલું છે કે ચિત્ર કો નામ કે સાથ જોડો, એટલે કે ચિત્રોને નામ સાથે જોડો। તો આપણે ઉપર ચિત્ર જોયું, બાળકો જોયું, તો હવે આપણે શું કરવાનું છે કે એને નામ સાથે જોડવાનું છે। જેમ કે આપણે હાથ જોયા, પગ જોયા, એવું બધું જોયું ને, તો અહીંયાના હિન્દી નામ આપ્યા છે। બરાબર, તો આપણે એને તેના હિન્દી નામ સાથે જોડવાનું છે। તો અહીંયા આપ્યું છે પેર, તો બાળકો પેર ક્યાં છે? પેર એટલે કે આપણા જે પગ છે એ। બરાબર, તો અહીંયા પેર સાથે જોડેલું છે। તે રીતે હાથ, તો અહીંયા હાથને હાથ સાથે જોડેલું છે। બરાબર, પછી છે ઘૂંટના, તો અહીંયા મેં ઘૂંટના સાથે જોડેલું છે, દેખાય છે। પછી કાન, તો અહીંયા કાનને કાન સાથે જોડેલું છે, બધા બાળકોને દેખાય છે। પછી અંગૂઠા, તો અહીંયા અંગૂઠાને અંગૂઠા સાથે જોડેલું છે। પછી છે આંખ આપણી। બરાબર, તો અહીંયા આંખને આંખ સાથે જોડ્યું છે। પછી છે શિર, તો અહીંયા મેં શિરને શિર સાથે જોડ્યું છે। તો બાળકો જે રીતે મેં જોડ્યું છે તે રીતે તમારે તમારી બુકમાં જોડવાનું છે। હવે કોઈ પણ ચિત્ર પૂછાય અને આવા જોડકા પૂછાય તો બધા બાળકોને આવડે। બરાબર, હવે નીચે આપ્યું છે
કે શબ્દો કો સુંદર અક્ષરો में फिर से लिखो એટલે કે શબ્દોને સુંદર અક્ષરોમાં ફરીથી લખો જેમ અહીંયા PW કર્યું છે એટલે કે તમારે જાતે લખવાનું છે બરાબર તો મેં લખ્યું છે બરાબર તખના આપ્યું છે તો મેં અહીંયા તખના જોઈ જોઈને લખ્યું છે તે રીતે આંખ બરાબર તો અહીંયા મેં આંખ પણ જોઈ જોઈને લખ્યું છે પછી છે નાખૂન બરાબર તો અહીંયા મેં નાખૂન પણ જોઈ જોઈને લખ્યું છે પછી છે કુહની તો મેં કુહની પણ લખ્યું છે પછી દાંત તો મેં દાંત પણ લખ્યું છે તો મેં લખ્યું છે તે રીતે તમારે શું કરવાનું તમારા ઘરેથી ઉપરથી જોઈ જોઈ અને નીચે સુંદર અક્ષરે જે રીતે મેં લખ્યું છે તે રીતે તમારે જાતે લખવાનું છે હવે શરીરના કોઈ પણ અંગ વિશે પૂછે તો બધા બાળકોને આવડે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો